हरिओम। आज આપણે ગણિત વિષય ભણીશું। ગણિત વિષયમાં પ્રકરણ 2 સંખ્યાની ગમતમાં આપણે આગલા તાસમાં 100, 10, 1 કાર્ડનો ઉપયોગ કરી સંખ્યાનો વિસ્તાર કરો તેમાં આપણે ક્રમ 1 થી 6 સુધીનો અભ્યાસ કર્યો। હવે આગળ અભ્યાસ કરીશું તો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 27 ઉપર ક્રમ 7માનો 7 થી આપણે અભ્યાસ કરીએ તો જેમ બોર્ડમાં લખું તેમ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખાણ લખવાનું છે। હવે ક્રમ 7માં લખો 306 તો 306 એટલે 100 ના 3 અને 1 ના 6 કાઢવાના એટલે 100 ના 3 કાઢ અને 1 નો 6 કાઢ। बराबर 306 तो आ 306 જે સંખ્યા આપેલી છે તેમાં આપણે કાર્ડ જે 100, 10 અને 1 ના કાર્ડનો ઉપયોગ કરી જે વિસ્તાર કરવાનો છે તો કઈ રીતે કર્યો તો કે 100 ના 3 કાર્ડ અને 1 ના 6 કાર્ડ। તો જો 100 100 એટલે 200, 200 બીજા 100 એટલે 300, 300 માં 1 ઉમેરો એટલે 301, 301 માં બીજા 1 ઉમેરો એટલે 302, 302 માં બીજા 1 ઉમેરો એટલે 303, 303 માં બીજા 1 ઉમેરો એટલે 304, 304 માં બીજા 1 ઉમેરો એટલે 305, 305 માં બીજા 1 ઉમેરો એટલે 306। હવે ક્રમ 8 344 તો ફરી પાછા 100 ના 3 કાર્ડ કરીશું। આપણે 100 ના 3 કાર્ડ બનાવીશું। 100 ના 3 કાર્ડ। હવે 44 તો 40 + 4 એટલે શું કરીશું 10 ના 4 કાર્ડ અને 1 ના 4 કાર્ડ। बराबर तो जो 344 માં 100 ના 3 કાઢ 100 માં 100 ઉમેરો એટલે 200, 200 માં 100 ઉમેરો એટલે 300, 300 માં 10 ઉમેરો 310, 310 માં બીજા 10 ઉમેરો એટલે 320, 320 માં બીજા 10 ઉમેરો એટલે 330, 330 માં બીજા 10 ઉમેરો એટલે 340, 340 માં 1 ઉમેરો એટલે 341, 341 માં બીજા 1 ઉમેરો એટલે 342, 342 માં બીજા 1 ઉમેરો એટલે 343, 343 માં વળી પાછા 1 ઉમેરો એટલે 344। હવે ક્રમ 9 350 100 ના 3 કાર્ડ
50 છે એટલે 10 10 ના 5 કાર્ડ. કેમ કે ચાંદા મામાએ શું કર્યું કે 10 થયા બરાબર, 10 તારા થાય એટલે 10 નું એક કાર્ડ ખિસ્સામાં મૂકી દે બરાબર. ગજવા એટલે ખિસ્સું થાય, ગજવામાં મૂક્યું એટલે કે ખિસ્સામાં મૂક્યું બરાબર. જો 350 માં 100 વત્તા 100 એટલે 200, 200 માં 100 ઉમેરો એટલે 300, 300 માં 10 ઉમેરો 310, 310 માં બીજા 10 ઉમેરો 320, 320 માં 10 ઉમેરો 330, 330 માં 10 ઉમેરો 340, 340 માં 10 ઉમેરો 350 બરાબર. હવે 10 નું 400, 400 માં 100 ના 4 કાર્ડ બનાવશું. બરાબર, 400 માં કેટલા આવશે? 400 માં જે છે 100 ના 4 કાર્ડ આવે બરાબર. 100 વત્તા 100 200, 200 માં બીજા 100 ઉમેરો એટલે 300, 300 માં બીજા 100 ઉમેરો એટલે 400 બરાબર. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ. ક્રમ 7 થી 306 તો 100 ના 3 કાર્ડ અને 1 1 ના 6 કાર્ડ બરાબર. હવે 8મો ક્રમ છે 344 તો 344 માં 3 100 ના કાર્ડ, 4 10 10 ના કાર્ડ અને 4 1 1 ના કાર્ડ. 350 માં 100 ના 3 કાર્ડ, 10 10 ના 5 કાર્ડ. 400 માં 100 ના 4 કાર્ડ. તો આ જે રીતે મેં આ બોર્ડમાં લખાણ લખ્યું છે એ જ રીતના તમારે તમારી નોટબુકમાં લખવાનું છે લખાણ. હવે જુઓ પાના નંબર 28 ઉપર હવે જે આપણે કાર્ડનો વિસ્તાર કર્યો ને એ જ રીતના અહીંયા કાર્ડનો વિસ્તાર કરેલો છે. હવે એ કાર્ડ ગણીને આપણે તેની સંખ્યા લખવાની છે. તો જુઓ જ્યારે મારી પાસે 10 10 ના કાર્ડ ગજવામાં હતા ત્યારે મને ખબર પડી કે મેં 20 તારા ગણ્યા છે. હવે દરેક કિસ્સામાં ગણેલા તારાઓની સંખ્યા મને કહું, તમારો જવાબ ખાલી જગ્યામાં લખો. તો જે રીતે હું લખાણ લખું ને તે રીતે તમારે પણ સારા અક્ષરે અને વ્યવસ્થિત લખાણ તમારી નોટબુકમાં લખવાનું છે બરાબર. સો 10 અને 1 કાર્ડના ઉપયોગથી બનેલી સંખ્યાઓ લખો બરાબર. અહીંયા આપણને 100 10 અને 1 ના કાર્ડનો વિસ્તાર કરેલો છે. હવે આ વિસ્તાર કરેલો છે કાર્ડના વિસ્તાર
10 ના 2 કાર્ડ 10 વત્તા 10 એટલે કેટલા થશે 20 બરાબર। હવે ક્રમ 2 100 10 10 10 તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ ખાલી જગ્યાનો જવાબ લખતા જવાનું છે। તો જો 100 માં 10 ઉમેરો એટલે 110 110 માં બીજા 10 ઉમેરો 120 120 માં બીજા 10 ઉમેરો એટલે કેટલા થશે 130। दस दस ना 2 कार्ड અને 1 1 ના 6 કાર્ડ છે। दस दस ना 2 काढे 10 માં 10 ઉમેરો એટલે 20 20 માં 1 ઉમેરો એટલે 21 21 માં 1 ઉમેરો એટલે 22 22 માં 1 ઉમેરો એટલે 23 23 માં 1 ઉમેરો એટલે 24 24 માં 1 ઉમેરો એટલે 25 25 માં 1 ઉમેરો એટલે 26। So 3 વખત 100 અને 1 વખત 10 બરાબર। 100 માં 100 ઉમેરો એટલે 200 200 માં 10 ઉમેરો એટલે 300 300 માં 100 છે તો કે ના 10 છે। જો ફરી એકવાર 100 માં 100 ઉમેરો એટલે 200 200 માં 100 ઉમેરો એટલે 300 અને આ 300 માં 10 ઉમેરો એટલે 310। જો અહીંયા જે પહેલું કાર્ડ આપણે ક્રમ 1 લખ્યો એનું કાર્ડની આપણે ઉપયોગથી બનેલી સંખ્યા તો લખેલ જ છે। હવે જે બીજી સંખ્યા છે બીજો ક્રમ તેમાં 100 + 10 + 10 એટલે કે 100 નું 1 કાર્ડ અને 3 છે તે 10 10 ના કાર્ડ છે એટલે 100 + 10 એટલે 110 110 માં 10 ઉમેરો એટલે 120 120 માં 10 ઉમેરો એટલે 130 એટલે તમારે શું કરવાનું છે 130 આ જે લીટી દેખાય છે ને તમારા ગણિતના પાઠ્યપુસ્તક પાના નંબર 28 ઉપર જો અહીંયા લીટી આપેલ છે તેમાં તમારે 130 લખવાનું છે। હવે ત્રીજી સંખ્યા જે જુઓ તે છે 10 + 10 એટલે 10 10 ના 2 કાર્ડ એટલે 20 20 માં 1 ઉમેરો એટલે 21 21 માં 1 ઉમેરો એટલે 22 22 માં 1 ઉમેરો એટલે 23 23 માં 1 ઉમેરો એટલે 24 24 માં 1 ઉમેરો એટલે 25 25 માં 1 ઉમેરો એટલે 26 એટલે અહીંયા શું લખવાનું 26। એ જ રીતના 100 + 100 એટલે 200 200 માં 100 ઉમેરો એટલે 300 300 માં 10 ઉમેરો એટલે 310 બરાબર। ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે ક્રમ 1 માં 10 10 ના 2 કાર્ડ એટલે 20। હવે બીજા ક્રમમાં 100 નું 1 કાર્ડ અને 10 10 ના 3 કાર્ડ એટલે 100 + 10 + 10 + 10 એટલે 130। ત્રીજા ક્રમના 10 10 ના 2 કાર્ડ અને 6 છે તે 1 1 ના 6 કાર્ડ એટલે 26। ચોથા ક્રમમાં
સો 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 જો તમારા પાઠ્યપુસ્તકમાં જો 100 + 100 એટલે 200, 200 + 100 એટલે 300 અને 300 + 100 એટલે 400. 100 + 100 એટલે 200, 200 + 100 એટલે 300, 300 + 100 એટલે 400. છ વખત 100 અને 3 વખત 1. 1 ના કાર્ડ 3 વખત છે. જુઓ 1 2 3 4 5 અને 6. 6 વખત 100 એટલે 600. 600 માં 1 ઉમેરો એટલે 601. 601 માં 1 ઉમેરો એટલે 602 અને 602 માં 1 ઉમેરો એટલે 603. અહીંયા જુઓ 1 2 3 4 5 અને 6. 6 વખત 100 છે એટલે 600. 600 માં 1 ઉમેરો એટલે 601. 601 માં 1 ઉમેરો એટલે 602. 602 માં 1 ઉમેરો એટલે 603. સાતમું 3 વખત 100 એક કાર્ડ 10 નું એક કાર્ડ અને 1 ના 6 કાર્ડ. જુઓ 3 વખત 100 ના કાર્ડ છે. 1 વખત 10 નું કાર્ડ છે એટલે 3 વખત 100 ના કાર્ડ એટલે 300. 300 માં 10 ઉમેરો એટલે 310. 310 માં 1 ઉમેરો એટલે 300 કેટલા થાય 311. 311 માં 1 ઉમેરો 312. 312 માં 1 ઉમેરો 313. 313 માં 1 ઉમેરો એટલે 314. 314 માં 1 ઉમેરો એટલે 315. 315 માં 1 ઉમેરો એટલે 316. જુઓ 300 ના કાર્ડ એટલે 300. 300 માં 10 ઉમેરો 310. 310 માં 1 ઉમેરો 311. 311 માં 1 ઉમેરો 312. 312 માં 1 ઉમેરો 313. 313 માં 1 ઉમેરો 314. 314 માં 1 ઉમેરો 315 અને 315 માં 1 ઉમેરો એટલે 316. સો છે તે 4 કાર્ડ છે. 100 ના 4 કાર્ડ. 100 ના 4 કાર્ડ. 3 10 ના કાર્ડ. 1 નું કાર્ડ. જુઓ 100 ના 4 કાર્ડ એટલે 400. 400 માં 10 ઉમેરો એટલે 410. 410 માં બીજા 10 ઉમેરો એટલે 420.
બીજા 100 ઉમેરો એટલે 200, 200 માં બીજા 100 ઉમેરો 300, 300 માં બીજા 100 ઉમેરો એટલે 400, 400 માં 10 ઉમેરો એટલે 410, 410 માં બીજા 10 ઉમેરો એટલે 420, 420 માં બીજા 10 ઉમેરો એટલે 430, 430 માં 1 ઉમેરો એટલે 431. હવે આગળ અભ્યાસ કરીએ. નવમો ક્રમ 10 વખત 100. બરાબર 10 વખત 100 ના કાર્ડ બનાવશો. 100 ના 10 કાર્ડ બનાવશો. બરાબર 10 વખત 100 ના કાર્ડ. 100 + 100 એટલે 200, 200 + 100 એટલે 300, 300 + 100 એટલે 400, 400 + 100 એટલે 500, 500 + 100 એટલે 600, 600 + 100 એટલે 700, 700 + 100 એટલે 800, 800 + 100 એટલે 900 અને 900 + 100 એટલે 1000. કેટલા આવશે? 1000. 1 અને 3 શૂન્ય એટલે 1000. જુઓ અહીંયા કીડીનું ચિત્ર આપ્યું છે. ત્યાં તમારે અહીંયા નીચે લખવાનું છે 1000. 100 + 100 એટલે 200, 200 + 100 એટલે 300, 300 + 100 એટલે 400, 400 + 100 એટલે 500, 500 + 100 એટલે 600, 600 + 100 એટલે 700, 700 + 100 એટલે 800, 800 + 100 એટલે 900, 900 + 100 એટલે 1000. બરાબર. હવે જુઓ અહીંયા લખ્યું છે એકંદરે મારે કેટલા ચમકતા મિત્રો હશે તેનું અનુમાન કરો. તો અહીંયા 10 10 ના 2 કાર્ડ તો આપેલા છે. બરાબર 10 10 ના 2 કાર્ડ આપેલ છે. હવે તમારે શું કરવાનું છે કે 10 + 10 10 + 10 એટલે 10 નું 1 કાર્ડ, બીજા 10 નું 1 કાર્ડ. બરાબર અહીંયા 10 10 તારા છે. હવે જે આ તારા છે ચંદ્રમામાની આસપાસ તે ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10, 11 12 13 14 15 16 17 અને 18. બરાબર 18 છે એટલે બીજા 18 છે એટલે અહીંયા 10 ને 1 બરાબર કેટલા થશે? તો જો 10 + 10 તો આપેલા છે કે 10 + 10 અને આપણે કેટલા તારા ગણ્યા હતા અહીંયા? તો કે 18. અહીંયા આપણે 18 લખીશું તો કેટલા થશે? શૂન્યનો સરવાળો શૂન્ય સાથે કરીએ તો જવાબમાં શૂન્ય. પણ આ શૂન્યનો સરવાળો જો 8 હારે કરીએ કે અહીંયા શૂન્ય છે અને નીચે 8 છે એટલે 8 ના 8. હવે 1 ને 2 ને 3 38 થશે. તો આપણે આ રીતે કાર્ડનો વિસ્તાર કરીએ આપણે. બરાબર કાર્ડની બનેલી સંખ્યા લખીએ તો કેટલી થાય? જો 10 + 10 20, 20 + 10 30, 30 + 1 31, 31 માં 1 ઉમેરો એટલે 32, 32 માં 1 ઉમેરો એટલે 33, 33 માં 1 ઉમેરો એટલે 34,
10 કાર્ડ એટલે કેટલા થશે 1000. હવે આપણને અહીંયા કીધે છે કે 10 + 10 એકંદરે મારે કેટલા ચમકતા મિત્રો છે તેનું અનુમાન કરો. એટલે ચમકતા મિત્રો કેટલા છે તો અહીંયા તો આપણને સંખ્યા આપેલી છે. હવે આ જે અહીંયા જે તારા છે એ કેટલા છે તો કે 18 એટલે 10 + 10 + 10 અને 10 10 એટલે કે 10 10 ના 3 કાર્ડ અને 1 1 ના 8 કાર્ડ. બરોબર. તો કેટલી સંખ્યા આવશે તો કે 38. કેટલી સંખ્યા આવશે તો 38. ક્યાં લખશો કરો તો અહીંયા આપણે જે કરો કીધું છે ત્યાં 38 લખી દેશું. બરાબર. તો આજે જે મેં જે કાંઈ અભ્યાસ કરાવ્યો છે અને જે લખાણ લખ્યું છે બોર્ડમાં તે તમારે તમારી